विद्यार्थी मित्रों, श्री जे.एम. चौधरी सार्वजनिक विद्यालय મહેસાણા में आपનું स्वागत है। ધોરણ 11 પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો। અત્યાર સુધી આપણે જે સંખ્યાઓ જોઈ ગયા એમાં પ્રાકૃતિક સંખ્યાગણ જોઈ ગયા, પૂર્ણાંક સંખ્યાગણ જોઈ ગયા, સમય સંખ્યાગણ જોઈ ગયા, વાસ્તવિક સંખ્યાગણ જોઈ ગયા। એ સિવાયનો એક વધારાનો સંખ્યાઓનો ગણ એટલે કે સંકર સંખ્યાગણ, જેમાં ઋણ સંખ્યાના વર્ગમૂળો વિશે આપણે સમજવાનું થાય મિત્રો। એટલે કે ઋણ સંખ્યા હોય તેનું વર્ગમૂળ અત્યાર સુધી આપણે વાસ્તવિક સંખ્યાગણમાં એનો ઉકેલ નહોતા મેળવતા, પણ સંકર સંખ્યાગણમાં એનો ઉકેલ મળે છે આપણને। હવે દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0માં જો વિવેચક d = b² - 4ac નું મૂલ્ય આપણને ઋણ મળે એટલે કે <0 મળે તો સમીકરણને વાસ્તવિક ઉકેલ મળતો નથી એવું આપણે કહેતા। હવે આવા પ્રકારના જો વિવેચકના મૂલ્ય ઋણ મળતા હોય એવા દ્વિઘાત સમીકરણોના ઉકેલ આપણે મેળવવા હોય તો એમાં સંકર સંખ્યાઓનો ઉપયોગ કરવો પડે છે। -1નું વર્ગમૂળ એને આપણે i વડે દર્શાવીએ છીએ। એ કાલ્પનિક સંખ્યા છે એટલે કે i² બરાબર -1 આ આપણે સ્વીકારીએ છીએ। i² બરાબર -1 એ આપણે સ્વીકારીએ છીએ। જો ab બિલોંગ્સ ટુ R હોય તો a પ્લસ ib ને સંકર સંખ્યા એટલે કે કોમ્પ્લેક્સ નંબર વડે ઓળખીએ છીએ આપણે। એટલે કે સંકર સંખ્યાનું સ્વરૂપ a પ્લસ ib પ્રકારનું હોય છે, તેને આપણે z વડે દર્શાવતા હોઈએ છીએ। એટલે કે સંકર સંખ્યાને સંકેતમાં z થી દર્શાવતા હોઈએ છીએ। સંકર સંખ્યા z બરાબર a પ્લસ ibમાં એને આપણે સંકર સંખ્યાનો વાસ્તવિક ભાગ કહીએ છીએ। એટલે કે જે સંખ્યા iના ગુણકમાં નથી એવી સંખ્યાને આપણે વાસ્તવિક ભાગ તરીકે લઈએ છીએ સંકર સંખ્યાના, એને રિયલ પાર્ટ ઓફ z વડે એટલે કે REZ વડે દર્શાવીએ છીએ। અને આઈનો જે સહગુણક છે એને આપણે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ કહીએ છીએ, તેને ઇમેજનરી પાર્ટ ઓફ z એટલે કે કાલ્પનિક ભાગ તરીકે બીને આપણે ઓળખીએ છીએ। એટલે કે આઈનો સહગુણક જે છે એને કાલ્પનિક ભાગ તરીકે લઈએ છીએ। બે સંકર સંખ્યાઓ z1 બરાબર a પ્લસ ib તથા z2 બરાબર c પ્લસ id હોય અને જો z1 બરાબર z2 હોય તો a બરાબર c અને b બરાબર d થાય છે। એટલે કે બે સંકર સંખ્યાઓ જો સમાન હોય તો એમના વાસ્તવિક ભાગ સરખા હશે અને એમના કાલ્પનિક ભાગ સમાન હશે એવું આપણે કહી શકીએ। એટલે કે સંકર સંખ્યા સમાન તો એના વાસ્તવિક ભાગ સમાન અને કાલ્પનિક ભાગ સમાન થાય છે। ધારો કે z1 બરાબર a પ્લસ ib અને z2 બરાબર c પ્લસ id બે સંકર સંખ્યાઓ હોય તો એમનો સરવાળો એટલે કે z1 પ્લસ z2 એ આ રીતે વ્યાખ્યાયિત થયેલો છે। એટલે કે વાસ્તવિક ભાગનો સરવાળો થાય પ્લસ i ઇન્ટુ કાલ્પનિક ભાગનો સરવાળો થાય। એટલે કે z1 પ્લસ z2 બરાબર a પ્લસ c પ્લસ i ઇન્ટુ b પ્લસ d, a વત્તા c અને b વત્તા d ઇન્ટુ i કરીને આપણે સંકર સંખ્યાના સરવાળાને વ્યાખ્યાયિત કરીએ છીએ। હવે દિક ક્રિયાઓ માટેનો ગુણધર્મ એટલે કે z1 અને z2 જો સંકર સંખ્યાઓ હોય તો z1 પ્લસ z2 એટલે કે એમના સરવાળાથી મળતી સંખ્યા પણ સંકર સંખ્યા જ હોય છે, એને આપણે દિક ક્રિયાનો ગુણધર્મ કહીએ છીએ। જો z1 પ્લસ z2 હોય તો z1 પ્લસ z2 બરાબર z2 પ્લસ z1 આ રીતે વ્યાખ્યાયિત થાય છે। એટલે કે સંકર સંખ્યાઓના સરવાળામાં ક્રમનું મહત્ત્વ નથી, ક્રમ બદલવાથી કોઈ ફેર પડશે નહીં, એટલે એને આપણે ક્રમના નિયમ તરીકે લઈએ છીએ। ત્રણ સંકર સંખ્યાઓ z1 z2 અને z3 આમ ત્રણ સંકર સંખ્યાઓ હોય તો z1 વત્તા z2નું એક જૂથ રાખી z3ને આપણે પ્લસ કરીને અલગથી દર્શાવીએ અને એના બરાબર z1 પ્લસ z2 પ્લસ z3 એટલે કે આ બેનું જૂથ બનાવીએ છીએ। એટલે અહીં આગળ z1 અને z2નું જૂથ હતું અને z3 અલગ હતા, અહીં z1 અલગ પડે છે અને z2 z3નું જૂથ બને છે।
એટલે આ જે નિયમ છે એને આપણે જૂથના નિયમ તરીકે લઈએ છીએ. એટલે Z1 પ્લસ Z2 પ્લસ Z3 બરાબર Z1 પ્લસ Z2 પ્લસ Z3. સંકર સંખ્યા 0 બરાબર 0 પ્લસ I ઇન્ટુ 0 એવી મળે કે જેથી Z પ્લસ 0 એટલે કે Z વત્તા 0 બરાબર Z થાય તો 0 બરાબર 0 પ્લસ I ઇન્ટુ 0ને સરવાળા માટેનો તટસ્થ ઘટક અથવા તો 0 સંકર સંખ્યા કહે છે. એટલે આવી જે સંકર સંખ્યા છે એને કોઈ પણ સંકર સંખ્યામાં ઉમેરવાથી એ સંકર સંખ્યા પોતે જ મળે તો 0ને આપણે સંકર સંખ્યા માટેનો સરવાળા માટેનો તટસ્થ ઘટક કહીએ છીએ અથવા તો 0 સંકર સંખ્યા પણ કહેવાય છે. દરેક સંકર સંખ્યા Z બરાબર a પ્લસ IB માટે માઇનસ Z બરાબર માઇનસ a પ્લસ I ઇન્ટુ માઇનસ b એવી મળે કે જેથી Z વત્તા માઇનસ Z બરાબર 0 એટલે કે તટસ્થ ઘટક મળે તો માઇનસ ઝેડને ઝેડનો સરવાળા માટેનો વ્યસ્ત ઘટક અથવા તો ઝેડની વિરોધી સંખ્યા કહે છે. એટલે કે માઇનસ ઝેડ એ ઝેડની વિરોધી સંખ્યા છે અથવા તો સરવાળા માટેનો વ્યસ્ત ઘટક પણ આપણે માઇનસ ઝેડને કહીએ છીએ. બે સંકર સંખ્યાઓનો તફાવત એટલે કે Z1 અને Z2 બે સંકર સંખ્યાઓ હોય તો Z1 માઇનસ Z2 બરાબર Z1 પ્લસ માઇનસ Z2 આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ. બે સંકર સંખ્યાઓના ગુણાકાર માટેનો નિયમ આને ખાસ આપણે યાદ રાખીશું મિત્રો કે Z1 બરાબર a પ્લસ IB અને Z2 બરાબર C પ્લસ ID આવી બે સંકર સંખ્યાઓ હોય તેમનો ગુણાકાર Z1 ઇન્ટુ Z2 બરાબર a પ્લસ I ઇન્ટુ B ઇન્ટુ C પ્લસ I ઇન્ટુ D. આ બે સંકર સંખ્યાઓનો ગુણાકાર આ રીતે વ્યાખ્યાયિત છે કે a ઇન્ટુ C માઇનસ B ઇન્ટુ D એટલે કે વાસ્તવિક ભાગના ગુણાકાર માઇનસ કાલ્પનિક ભાગના ગુણાકાર પ્લસ I ઇન્ટુ a ઇન્ટુ D વત્તા B ઇન્ટુ C એટલે કે AC માઇનસ BD વત્તા I ઇન્ટુ AD વત્તા BC. Z1 અને Z2નો ગુણાકાર આપણે આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલો છે. ગુણાકારથી જે સંખ્યા મળે છે એ પણ સંકર સંખ્યા જ છે તો એનો વાસ્તવિક ભાગ આપણને AC માઇનસ BD મળશે અને કાલ્પનિક ભાગ AD વત્તા BC મળશે. એટલે કે રિયલ પાર્ટ ઓફ Z1 Z2 બરાબર AC માઇનસ BD અને ઇમેજનરી પાર્ટ ઓફ Z1 Z2 એટલે કે Z1 Z2નો કાલ્પનિક ભાગ જે ગુણાકારથી મળતી સંકર સંખ્યા છે એનો કાલ્પનિક ભાગ AD વત્તા BC મળે છે. ગુણાકાર માટે દ્વિક્રિયાનો નિયમ Z1 અને Z2 જો સંકર સંખ્યાઓ હોય તો Z1 ઇન્ટુ Z2 કરવાથી જે મળે સંખ્યા એ પણ સંકર સંખ્યા જ હોય છે. એટલે કે Z1 Z2 પણ સંકર સંખ્યા જ થાય છે. Z1 ઇન્ટુ Z2 બરાબર Z2 ઇન્ટુ Z1 એટલે કે અહીં બે સંકર સંખ્યાઓના ગુણાકારમાં ક્રમ બદલવાથી કોઈ ફેર પડશે નહીં અને આપણે ક્રમનો નિયમ કહીએ છીએ ગુણાકાર માટેનો. ત્રણ સંકર સંખ્યાઓ Z1 Z2 Z3 માટે Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 બરાબર Z1 ઇન્ટુ Z2 Z3 એટલે કે આ બેનું જૂથ હતું Z3 અલગ હતા એની જગ્યાએ હવે Z1 અલગ થશે અને Z2 Z3નું જૂથ બને તો પણ કંઈ ફેર પડશે નહીં. આને આપણે જૂથનો નિયમ કહીએ છીએ. Z1 Z2 Z3 સંકર સંખ્યાઓ માટે વિભાજનનો નિયમ એટલે કે Z1 ઇન્ટુ Z2 પ્લસ Z3 બરાબર Z1 Z2 પ્લસ Z1 Z3 અને બીજો નિયમ છે Z1 પ્લસ Z2 ઇન્ટુ Z3 બરાબર Z1 Z3 પ્લસ Z2 Z3 આ રીતે આપણે વ્યાખ્યાયિત કરેલું છે. પ્રત્યેક સંકર સંખ્યા Z માટે 1 બરાબર 1 પ્લસ I ઇન્ટુ 0 સંકર સંખ્યા એવી મળે કે જેથી Z ઇન્ટુ 1 બરાબર Z થાય તો 1ને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે. એટલે કે ગુણાકાર માટેની તટસ્થ સંકર સંખ્યા 1 બરાબર 1 પ્લસ I ઇન્ટુ 0 છે. 1 પ્લસ 0I બોલો અથવા I ઇન્ટુ 0 બોલો તો 1ને આપણે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહીએ છીએ.
વન એ વાસ્તવિક સંખ્યા પણ કહેવાશે અને સંકર સંખ્યા પણ ગણાશે. જો એને સંકર સંખ્યા સ્વરૂપે લખવી હોય તો આ રીતે લખાશે અને વાસ્તવિક સંખ્યા સ્વરૂપે લેવી હોય તો આ રીતે લખાશે. એટલે કે વાસ્તવિક સંખ્યામાં કાલ્પનિક સંખ્યા વન એના જ રહે પણ વાસ્તવિક સંખ્યામાં વાસ્તવિક ભાગ એના જ રહેશે પણ કાલ્પનિક ભાગ એનો શું હશે? 0 હશે. એટલે આ રીતે આપણે એને વ્યાખ્યાયિત કરીએ છીએ.